શ્વાનના કાન જીભ કાપીને હત્યા કરી મેલી વિદ્યા માટે બલિ ચડાવી હોવાની આશંકાથી ચકચાર મચી જવા પામી છે। વલસાડના પારડી સાંઢપુર ગામમાં કૈલાસ રોડ પર શ્વાનના કાન અને જીભ કાપી તેની હત્યા કરી નાખેલી હાલતમાં આ શ્વાન મળી આવ્યું। એટલું જ નહીં, તેની નજીકથી લીંબુ કાપેલું અને નાળિયેર પણ વધેરેલું મળી આવ્યું છે। સોમવતી અમાસની રાત્રે અજાણ્યા ઇસમોએ મેલી વિદ્યા માટે શ્વાનના કાન અને જીભ કાપી બલિ ચડાવી હોવાનો આરોપ છે। વહેલી સવારે દુકાનદાર દુકાન ખોલવા આવ્યો, તેની સામે જ આ ઘટનાના દ્રશ્યો જોતા ગામ લોકોને તેણે જાણ કરી। સમગ્ર મામલે ગ્રામ પંચાયત દ્વારા પોલીસે લેખિતમાં રજૂઆત કરવી અને તપાસની માંગ કરાઈ છે। તાંત્રિક વિધિના બહાને શ્વાનની બલિ ચડાવી હોવાના આરોપની સાથે આસપાસના સીસીટીવી તપાસવા માટે પણ માંગ કરાઈ છે। કાન જીભ કાપી કાન કાપી નાખેલા મેં કંઈ મારી નાખેલું, કોઈ ચારેક લીંબુ હતા, નારિયેળ હતું, એટલે એવું લાગે કે કોઈ મેલી વિદ્યાવાળો હોઈ શકે, કાં તો મન બુદ્ધિનો હોઈ શકે। અત્યાર સુધીમાં સંસ્થાન નજીક છે, તો કોઈ દિવસ અમે આ વસ્તુ જોઈ નથી। ભાવનગર જિલ્લો એ સિંહોનું ઘર બની ચૂક્યો હોય તેવો ઘાટ ઘડાયો છે। મોટી સંખ્યામાં સિંહો અહીંયા સ્થળાંતર કરીને આવી રહ્યા છે। જિલ્લામાં છેલ્લા 3 વર્ષની અંદર સિંહ, દીપડા વગેરે જેવા જંગલી પ્રાણીઓને લઈને માનવ સાથેના સંઘર્ષોના બનાવો ન બને તેના કારણે વન વિભાગ દ્વારા ખાસ કાળજી લેવામાં આવે છે। અહીંયા છેલ્લા 3 વર્ષમાં સિંહ દીપડાની સંખ્યા વધી રહી છે, ત્યારે વન વિભાગે પ્રાણીઓ સાથેના સંઘર્ષને રોકવા વિવિધ પ્રયત્નો હાથ ધરી લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયત્નો હાથ ધર્યા છે, કારણ કે વન્યજીવો એ આપણી અમૂલ્ય સંપત્તિ છે, તેમનું રક્ષણ એ આપણી ફરજ છે। દીપડા અને સિંહોની સંખ્યા વધવાના કારણો કે ભાવનગર જિલ્લામાં ઘાસ વીડિયો બહુ સારી રીતે આમાં સમાવેશ થયા છે અને ભાવનગર જિલ્લામાં 200 સ્ક્વેર કિલોમીટરથી વધુ ઘાસ વીડિયો છે, જે વન્ય પ્રાણીઓ વસવાટ માટે, એમના પ્રેબેસ માટે અને એના ખોરાક માટે બહુ સારા છે। એના કારણે એમની સંખ્યા વધી રહે છે। જનરલી સિંહ છે પોતે કોના ઉપર હુમલો કરતો નથી। અગર એ લોકો અગર એમના ત્રાસ આપે અથવા બહુ નજીક જાય તો જ એમની ઈજા થવાની શક્યતા છે। તો અમે વન વિભાગ આપણે એમને અપીલ કરીએ છીએ કે કોઈ પણ વન્ય પ્રાણીઓ હોય તો એમને તકલીફ ના આપે, એમના અથવા એને બહુ નજીક ન જાય। છેલ્લી ગણતરીની જો વાત કરીએ તો ભાવનગરમાં 70થી વધારે સિંહ છે અને 50થી વધારે દીપડાની વસ્તી નોંધાઈ છે। બહુમૂલ્ય ઘરેણું છે। સિંહ દીપડા હશે તો આપણું પરિસર તંદુરસ્ત રહેશે અને સિંહ દીપડાને ક્યારેય સામેથી હુમલા કર્યાના બનાવો બનતા નથી। અરવલ્લીમાં દીપડાના આડાફેરાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે, ત્યારે મોડાસાના શ્રામપુર માર્ગ ઉપર દીપડાએ દેખા દીધા। શિકારની શોધમાં આટાફેરા મારતો દીપડો જોવા મળ્યો। દીપડો દેખાતા કાર ચાલકે તેનો વિડીયો મોબાઈલમાં કંડારી વાયરલ કર્યો। શ્રામપુર, લાલપુર, ગોખરવા, સરડોઈ સહિતના વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી દીપડા આટાફેરાથી લોકોમાં ફફડાટ છે। ગીર સોમનાથના કોડીનાર ઉના હાઈવે ઉપર સિંહની લટાર સામે આવી છે। નેશનલ હાઈવે ઉપર સિંહની લટારનો આ વિડીયો સામે આવી રહ્યો છે। આ વિડીયો બાવાના પીપળવા મિતિયાજ ફાટક નજીકનો હોવાનું અનુમાન છે। છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારમાં સિંહોના ધામા છે। અવારનવાર હાઈવે પરના વાહન ચાલકો દ્વારા મોબાઈલ કેમેરામાં દ્રશ્યો આ પ્રકારના કેદ કરાય છે। યાત્રાધામ દ્વારકામાં આખલાનો આતંક સામે આવ્યો છે। ગોમતી માતા મંદિર પાસે 2 આખલા બાખડ્યા। આખલા યુદ્ધમાં એક યાત્રિક ઘાયલ થયા। વડોદરાથી દ્વારકા દર્શન કરવા આવેલા એક વૃદ્ધ યાત્રિકને આખલાએ અડફેટે લેતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। વૃદ્ધને ગંભીર ઇજાઓ થતા 108 મારફતે સરકારી હોસ્પિટલ તેઓને ખસેડવામાં આવ્યા। વારંવાર આખલાઓના આતંકથી યાત્રિકો સહિત સ્થાનિકોમાં ભયનો માહોલ છે। દ્વારકા નગરીમાં આખલાઓના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે, પરંતુ તંત્ર હજી પણ ગાઢ નિદ્રામાં છે। વડોદરાથી આવ્યા છે અને દ્વારકા દર્શનાર્થે આવ્યા હતા। એમાં દર્શન થઈ ગયા પછી મારા પપ્પા પ્રસાદ લેવા ઊભા હતા, ત્યાં 2 આંખલા લડતા આવ્યા અને એમને કચડી નાખ્યા છે। તો તંત્રને વિનંતી છે કે આવી કોઈ ઘટના ફરીથી ના બને, એના માટે તકેદારીના પગલાં લે। એસટી બસના ડ્રાઈવરે મહિલા કંડક્ટર પર દુષ્કર્મ આચર્યું। ખંભાળિયામાં એસટી બસ ડ્રાઈવર સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાઈ છે। મહિલા કંડક્ટરને ધાક ધમકી આપી અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ દાખલ થઈ છે। આરોપી મહિલાને મારી નાખવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચરતો હતો। આખરે મહિલાએ પરિવારને હકીકત જણાવતા આ મામલો બહાર આવ્યો। પોલીસે આરોપી પૂંજા ઉલ્વા નામના ડ્રાઈવરની ધરપકડ કરી છે। ભિક્ષાવૃત્તિ કરતી મહિલા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો। માનસિક અસ્થિર મહિલા સાથે દુષ્કર્મનો પ્રયાસ થયો।
સારવાર દરમિયાન આધેડ મહિલાનું મોત થયું છે. મહેસાણાના લાગણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ચંદનકુમાર નામના નરાધમને દબોચ્યો છે. મોતના કારણ જાણવા મહિલાનું પોસ્ટમોર્ટમ પણ હવે આગળ કરવામાં આવશે. અમદાવાદથી સમાચાર છે. એમસીની પરીક્ષામાં ગેરરીતિનો મામલો સામે આવી રહ્યો છે. આરોપી પુલકિત સથવારને એમસી ઓફિસે લવાયો છે. પોલીસે આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું. 3 લોકોના રિઝલ્ટમાં ગુણ વધારવામાં આવ્યા હતા. 3 લોકોની નિમણૂક પણ રદ કરાઈ છે. પુલકિત સથવારાએ આ માર્ક્સ વધાર્યા હોવાનું સામે આવ્યું છે. એએમસીની ટેકનિકલ સુપરવાઇઝરની જે ભરતી થઈ તેની અંદર કૌભાંડ થયું તેને લઈને જે હેડ ક્લાર્ક છે પુલકિત સથવારા તેઓને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. એએમસીની જે મુખ્ય સેન્ટ્રલ ઓફિસ છે જ્યાં તેઓ પોતે બેસતો હતો ત્યાં જે રીતે પોલીસ દ્વારા તેને હિલાવવામાં આવી રહ્યો છે અને તપાસ છે હાથ ધરવામાં આવી રહી છે. જે પુલકિત વ્યાસ છે તેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખુદ પોલીસ વિભાગ હાલ પહોંચી છે. ખાસ કરીને જે રીતે કહી શકાય કે 3 લોકોને અલગ અલગ જે ગુણ છે તે આપવામાં આવ્યા હતા, વધારીને ગુણ આપી દેવામાં આવ્યા હતા. તેની સામે પણ કાર્યવાહી ભવિષ્યમાં થશે, પરંતુ હાલ જે હેડ ક્લાર્ક છે પુલકિત તેની સામે આ કાર્યવાહી કરવાની પ્રક્રિયા છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને એએમસી તરફથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને જે આખી પરીક્ષા લેવામાં આવી હતી એ પરીક્ષા ટેકનિકલ સુપરવાઇઝર જે કહી શકાય એન્જિનિયર વિભાગના 93 લોકો હતા તેની અંદરથી આ પરીક્ષા હતી અને તેની અંદર તેઓએ ગેરરીતિ કરી હતી તે પ્રકારની વાત સામે આવી હતી. તેને જ મહાનગરપાલિકા તરફથી ખુદ મહાનગરપાલિકા જ ફરિયાદી બની હતી. મહાનગરપાલિકાના જે હેડ ક્લાર્ક છે પ્રવીણભાઈ તે ફરિયાદી બન્યા છે અને પોલીસે તેની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી ધરી છે અને કહી શકાય કે પહેલી વખત મહાનગરપાલિકાની અંદર કોઈ ભરતી એમાં પણ કૌભાંડ થયું અને અંદર 3 જે લોકો છે એ 3 લોકોને ખોટા ગુણો વધારે રિઝલ્ટ આપીને તેઓની નિમણૂક થઈ છે. તે લોકોની નિમણૂક પણ હાલ રદ કરવામાં આવી છે, પરંતુ ચોક્કસ પોલીસે તપાસ વધુ હાથ ધરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કારણ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. અમદાવાદ શહેરથી ફરી એકવાર ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે અને આ ઘટનામાં કોર્ટનું અવલોકન સામે આવ્યું છે. ડિજિટલ એરેસ્ટની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. સિનિયર સિટીઝન મદદ વિહોણા થઈ રહ્યા છે તેવી હાલ સ્થિતિ છે. 1.26 કરોડના કેસમાં કોર્ટનો ચુકાદો, સાયબરના ગુનામાં જેલમુક્ત કરી શકાય નહીં. આરોપીઓ નિયમિત જામીન માટે અરજી કરી રહ્યા છે. આ કોર્ટનું અવલોકન સામે આવ્યું છે. કોર્ટનું એવું માનવું છે કે હાલમાં તાજેતરમાં જ નામદાર કોર્ટે જે બધા આરોપીઓ જે આ ડિજિટલ અરેસ્ટમાં જે આરોપીઓ છે બધાની જામીન અરજી નામંજૂર કરેલ છે અને કોર્ટે એ અવલોકન બી કરેલું છે કે આ બાબતે જે સિનિયર સિટીઝન છે એ લોકોને જાગૃત કરવા એ માટે હાલમાં જ તાજેતરમાં જ કોલર ટૂન ચાલુ કરેલી છે સાયબર ક્રાઇમ દ્વારા અને લોકોને જાગૃત કરવા માટેનું બી કરેલું છે. તો મહત્વની વાત છે 1.26 કરોડના કેસમાં કોર્ટનો આ ચુકાદો, કોર્ટનું અવલોકન પણ સામે આવી રહ્યું છે કે સતત ડિજિટલ એરેસ્ટના કેસીસ વધી રહ્યા છે. સાયબરના ગુનામાં જેલમુક્ત કરી શકાય નહીં તેવું કોર્ટનું અવલોકન પણ સામે આવ્યું છે. આરોપીઓ નિયમિત રીતે જામીન માટે અરજી કરી રહ્યા હોવાની પણ વાત ખાસ કરીને કોર્ટ દ્વારા કહેવામાં આવી છે. ડિજિટલ એરેસ્ટની ઘટનામાં કોર્ટનું મોટું અવલોકન. ડિજિટલ એરેસ્ટની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો હોવાનું કોર્ટનું સામે આવ્યું. દ્વારકાની ખંભાળિયા નગરપાલિકામાં દીવા તળે અંધારા જેવી સ્થિતિ છે. અણઘડ વહીવટના કારણે પાલિકા દેવાદાર બની ગઈ છે. પાલિકાની તિજોરી ખાલી થઈ જતા કંગાળ બની છે. પાલિકાના કર્મચારીઓને પગાર ચૂકવવાના પણ પૈસા નથી. 300 જેટલા કર્મચારીઓના 2 મહિનાથી પગાર ચૂકવવાના હજી બાકી છે. પગાર ન મળતા કર્મચારીઓ આર્થિક સંકળામણમાં મુકાઈ ગયા છે અને આ બાબતે કર્મચારીઓએ ચીફ ઓફિસરને રજૂઆત કરી છે. પાલિકા પ્રમુખે વહેલી તકે પગારનું ચૂકવણું કરવા આશ્વાસન પણ આપ્યું છે. આ પણ પગાર પણ ચૂકવેલ નથી અને જીઈબીના બિલો પણ ચૂકવેલ નથી. જે રિકવરી કરવાની છે, જેનાથી નગરપાલિકાની પરિસ્થિતિ સદ્ધર થાય છે, એવા કોઈ પગલાં લેવામાં આવેલ નથી અને હજુ પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે. આ પ્રશ્ને અમારે આંદોલનના માર્ગે જવાની જરૂર ન પડે એમ સમજી અને અમારો નિર્ણય તાત્કાલિક લઈ આવવા વિનંતી છે. અમારી વહીવટતંત્ર પાસે માંગ છે કે તાત્કાલિક કર્મચારીઓને એમના પગાર ભથ્થા અને પેન્શનને પેન્શન ચૂકવવામાં આવે, અન્યથા આગામી દિવસોમાં અમે ના છૂટકે આંદોલન માર્ગે જવાની ફરજ પડશે. નગરપાલિકાને આર્થિક સ્થિતિ સદ્ધર નગરપાલિકા રાજ્ય સરકાર તરફથી જે ઓક્ટ્રોય ગ્રાન્ટ ફાળવવામાં આવે છે એ ઓક્ટ્રોય ગ્રાન્ટ પણ ઓછી આવતા 2 માસથી ચડત પગારોમાં પણ પૂરી થઈ શકે એવી નથી. હીરા ઉદ્યોગની સાથે સાથે હાલ સિરામિક ઉદ્યોગમાં પણ મંદીનો માહોલ જોવા મળ્યો છે.
મોરબીનો સિરામિક ઉદ્યોગ ચાઇનાની સામે બાથ ભીડવા અને સિરામિક સિટીના બિરુદને બચાવવા સંઘર્ષ કરી રહ્યો છે. સિરામિક ઉદ્યોગ દર વર્ષે હજારો કરોડની સિરામિક પ્રોડક્ટ નિકાસ કરી દેશને કરોડો રૂપિયાનું હુંડિયામણ કમાઈ આપે છે. પરંતુ વિવિધ કારણોસર હાલ આ ઉદ્યોગ ભીષણ મંદીના ભરડામાં ફસાયો છે અને વેચાણ ન થવાના કારણે સ્ટોક વધી જતા અનેક સિરામિક યુનિટોમાં પ્રોડક્શન બંધ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્રમાં મોરબી, થાન, વાંકાનેર અને ઉત્તર ગુજરાતનો સિરામિક ઉદ્યોગ હાલ મંદીના ભરડામાં આવી ગયો છે. સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં સિરામિક